યસ, તો હવે મેઇન વસ્તુ છે આ ખ્યાલ આવી ગયો તમને. એટલે તમે ક્યારેય કોઈ દિવસ તમારા કસ્ટમર પાસે જઈએ તો ક્લાયન્ટ પાસે જઈને સીધી ભાવની વાત નહીં કરતા. પહેલાં તમે એકબીજા ઓળખો તો ખરા. હવે તમે જેમ જેમ 2 દિવસ તમને ઓળખવા માટે ટાઈમ મળે છે ને એમ તમને 2 દિવસનો ટાઈમ મળે છે. તમે જો એ પાર્ટી કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, જાણવું પડશે ને આપણે. હવે એની ઉપર જોઈએ આપણે. તમે જો હાલો આ તમે જાણી લીધું. ઓકે, હલો, યસ. તો હવે મેઇન વાત એ છે કે આપણે એમ કહીએ ભાઈ મારે છે ને મોટા ફંક્શન નથી આવતા, પાર્ટી નથી બરોબર આવતી. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમે તમારા કસ્ટમરને, તમારા ક્લાયન્ટને ઓળખો છો. તમારા ક્લાયન્ટ કોણ છે, ક્યાં રહે છે, કેટલો પગાર છે, કેટલો મોટો ધંધો હાલે છે, એ ખબર છે કોઈને કાંઈ નહીં. આપણા સ્ટુડિયો જે આવ્યો ને એ આપણો ક્લાયન્ટ, એ ખોટી વાત છે. દાખલા તરીકે લક્ષ સાબુ રહ્યો કે નહીં, એ કોની માટે બને છે? ઓલી ગઢી ડોહી માટે બને છે? નહીં. નાની છોકરીઓ માટે બને? નહીં. પણ હેમા માલિની જેવી હોય, શ્રીદેવી હોય, રૂડી રૂપાણી હોય, એના માટે બને છે. યસ ઓર નો? એટલે એ સાબુવાળાને એનો કસ્ટમર ખબર છે કે મારે આ કોને વેચવું છે. યસ ઓર નો? લાઈફ બોય કોના માટે બને છે? તો સૌથી પહેલાં તમારે શું જોવાનું છે? તમારો ઓડિયન્સ, તમારો કસ્ટમર કોણ છે? ઓલી છોકરી છે, ઓલો દાદો છે, ઓલો સ્પોર્ટ્સમેન છે, કે ઓલો છોકરો ભણવા જાય છે એની હાટે છે? કોણ છે તમારો કસ્ટમર? તમે જો તમે મને કહેતા મેગી શું વેચે? ચાલો, મેગી શું વેચે સાહેબ? નૂડલ્સ શું વેચે? મેગી શું વેચે? મેગી શું વેચે? મેગી નૂડલ વેચતી જ નથી. મેગી તમારો ટાઈમ વેચે. એ શું કહીશ? 2 મિનિટ્સ. સમજાય? ઓકે, તો એ શું છે? તમારે પેલું વેચે છે, બરોબર ને? તમારો સમય વેચે છે કે તમે અમારી મેગી લો તો 2 મિનિટમાં તમે નાસ્તો તૈયાર થઈ જશે. હે, તો બીજા નૂડલ વેચે તો કલાક થશે. એને બાફવાના, પછી વઘારવાના, ફરવાનું કરવાનું. અમારે કાંઈ નહીં, પાણી નાખો, ગરમ કરો, આમ કરો એટલે તમારી મેગી તૈયાર. એટલે તમારો સમય બચાવે છે. અમે તમારો સમય વેચીએ છીએ અમારો. તો તમે શું વેચો છો? તો એ તો આપણે ખબર જ નથી. મારો ગ્રાહક કોણ છે ખબર નથી. તો તમારે ચેક કરવું પડે તમારા ગ્રાહક કોણ છે, એની ઉંમર કઈ છે, તમારા ગ્રાહક છે એની. બરોબર છે? દાખલા કે આજે શું કહે બોર્ન બેબીનું કરે છે, એને ખબર છે એનો ગ્રાહક કોણ છે. એનો ગ્રાહક છે ને ઓલો જન્મીને છે ને 12 મહિના સુધીનો થાય ને છોકરો કે છોકરી, એ એનો ગ્રાહક છે. તો એને જે કાંઈ મહેનત કરવી પડશે ને એની કરવી પડશે. ચોકલેટો રાખવી પડે તો એની હેઠળ ચોકલેટ રાખવી, દૂધની બોટલ રાખવી પડે તો 1.5 મહિનાનો છોકરો છે ને એની હેઠળ ને રાખવી પડશે. પણ ગ્રાહકની ખબર હશે તો રાખશો તમે. હે, ઓલો છોકરો અલ્લે ચોકલેટ, કારણ કે એને ખબર છે કે મારો ગ્રાહક 0 થી 12 મહિના સુધીનો છોકરો છે. તો એને જે વસ્તુ પસંદગી છે ને એ મારી હોય, પણ મને ખબર છે એટલે. તો પહેલી વસ્તુ તમારા કસ્ટમરની એજ તમને ખબર હોવી જોઈએ. બરાબર. બીજી વસ્તુ એ જેન્ડર. બરાબર. ઘણી વખત ખાલી લેડીઝના જ ફોટા પાડતા, એવું થોડું છે જેન્ટ્સના ફોટા પાડે. લેડીઝમાં જ માસ્ટરી હોય. બેબી બમ ફોટા લ્યો, એ કોના આવ્યા? લેડીઝના. તો તમને એના એંગલ બેંગલ બધી ખબર હોવી જોઈએ. તમને કસ્ટમર તમારી ખબર હોય તો એ વસ્તુ રાખશો તમે. બરાબર છે. બીજું એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડ, એ માણસ કેવો છે? ભણેલો છે ને તો તમે કહેશો ને બધું સમજશે, અને અભણે છે તો તમે બઠ્ઠા પડે તમે નહીં. અમે 2 જણા ભડકે તો બેસી જ નહીં. બરાબર. એટલે એજ્યુકેશન, તમારા બેકગ્રાઉન્ડ જે તમારો જે ફોટોગ્રાફર છે, મીન્સ કે તમારો ક્લાયન્ટ છે ને એ કેવો ભણેલો હોવો છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. પછી બીજું પરચેસિંગ પાવર, સાહેબ કેટલા પૈસા ખર્ચીએ કેમ છે? યસ ઓર નો? આ તમને ખબર હોવી જોઈએ. સોશિયલ ક્લાસ, એ માણસ જે તમે માણસ રહ્યો કે નહીં, મારે કોનું કામ કરવું છે? તો તમે કહેવાય જો ઘણી વખત ઘણા સ્પેશિયલ ફોટા નથી પાડતા. અમુક જણા હોય ને અમુક ઇન્સ્ટિટ્યૂટમાં જ ફોટા પાડે, મેરેજના ફોટા ન પાડે. પણ અમુક સંસ્થા હોય ને એનાથી જોડાયેલી સંસ્થાના ફોટા ચાલુ જ રહેતા હોય ને. બરાબર. કાંઈક ઉદઘાટન હોય, કાંઈક હોય, લોન મેળો હોય, આ મેળો હોય, એને ચાલુ જ હોય ફંક્શનના, તો એના કામ જ કરતો હોય ધાજા. બરાબર. અથવા તો કોઈક છે ને મોદી છે તો મોદીનો ફોટોગ્રાફર છે કે નહીં, તો એ એને જ ફોટા પડે, એને પછી બીજા કંઈ કરવાના જ નહીં. તો આ વસ્તુ તમે તમારા સેવડામાં જ જુઓ. લોકેશન, તમે જુઓ કે તમારે કઈ જગ્યાએ તમારે ફોટા પાડવાના છે. તમારો જે કસ્ટમર છે ને ક્યાં છે, કઈ જગ્યાએ છે, એને શોધવો પડે તમારે. બરાબર. પછી જો ને કન્ઝમ્પશન હેબિટ, બધી વાત સાચી. તમે ગ્રાહક તો ગોત્યો, એ તમને વધીને કેટલું કામ આપશે? એટલે તમને જે કસ્ટમર રહ્યો ને એની સાયકલ ખબર હોવી જોઈએ. હું તમને એમ કહું
કે એક વ્યક્તિ સ્કૂલમાં ભણતો પાસપોર્ટ દાખલે કોલેજમાં ભણતો છોકરો તરીકે પાસપોર્ટ પડાવવા આવે તો એ તમને કેટલું કામ આપશે? કેટલું આપશે? પૂરું કેટલું આપશે? કદાચ ઇન ફ્યુચર વેડિંગ થાય એના તો એ વેડિંગની નજીક છે એની એજ એમાંથી વેડિંગનો સમજાય તમને? એ કસ્ટમર એક જ કસ્ટમર તમને છે ને આખી જિંદગી કામ આપશે. જેવો એની કાં તમારે કહો તો મોબાઈલ છે કે નહીં? એવું નથી. હું તમને એની લાઈફ જર્ની કહું છું. પાસપોર્ટ ભલે એક વખત પડાયો પણ હે આપણે જો આ અનુભવ છે એનું કારણ પણ કહેવાની વસ્તુ એ છે કે આ આપણને ખબર જ નથી. તમે આપણે એક જ સમજીએ પાસપોર્ટ પડાવી ગયો ને જવા દો ને હવે શું કામ છે? અરે એનો નંબર રાખો બધું રાખો. તમને ખબર છે કે આની ઉંમર 22 વર્ષની છે. વધી 1-1.5 વર્ષમાં છે ને આનો વ્યવસાય થાય એમ છે. તો તમે એના કોન્ટેક્ટ કર્યો મેસેજ મોકલ્યા કરો નવું કંઈક આવ્યું હોય તો મોકલ્યા કરો એને બરાબર. ક્યારેક ક્યારેક ફોન કરો હું સાહેબ મજામાં નોકરી બોકરી મળી ગઈ કે નહીં? શું કરો છો? છોકરી બોકરીને શું દો? કેમ વ્યવસાય થઈ ગયો કે નહીં? એ કે ના 2 મહિના પછી છો તમને જ બોલાવવાના છે. આપ્યું એન્ગેજમેન્ટ પછી તમને આપશે મેરેજ એની પહેલાં આપશે પ્રી વેડિંગ મેરેજ પછી પાછું પોસ્ટ વેડિંગ આપશે એની પછી આપશે બેબી બમ્પ આપશે બેબી બમ્પ પછી શ્રીમતનું આપશે શ્રીમત પછી પાછું છોકરાના પાછા બેબી બમ્પ ને ઓલા આવશે બધા બોર્ન બેબી પૂરા થાય એટલે છોકરાના પાછા પાસપોર્ટ આવશે બધાના પછી એના પાસપોર્ટની શરૂઆત થાય. સાહેબ એક કસ્ટમર તમને ધારો ને તો 20-25 લાખ રૂપિયા કમાઈને આપે છે. તમે એને સાચવી લ્યો. એક વખત આવ્યા પછી તને મૂકો નહીં એને. યસો નો સર? પણ આપણે એવું વિચારતા નથી. હવે એ તો શ્રીમતના ફોટા પડાઈ ગયા હવે થોડા આવવાના. અરે શ્રીમતમાં એ પડાઈ ગયો છે એની બેન બાકી છે એનો ભાઈ બાકી છે એના મામાનો છોકરો બાકી છે એના કાકાનો છોકરો બાકી. રેફરલ ગોતો કેલો તેથી આપણે લગ્નમાં તમારો મામાનો છોકરા તો શું થયું પછી વ્યવસાય શું કે નહીં કાંઈ? તો કે નાનાજી બાકી છે તો કે જવાબ હશે તમને તો ખબર આપણે કેવું તમારું કામ કર્યું ખાસ રેફરન્સ. સાહેબ તમારે બહાર કોઈ છે ને ગોતવા જ નથી જવાના ક્યાંય. તમારી આગળ આટલો બધો ડેટા છે. એક લગ્ન કરો ને એટલે મિનિમમ 50 જણનો ડેટા તમારી આવે છે. બોલો તમારે ન્યાય જેટલા આવ્યા ને એ બધા આગળથી ડેટા આવે પણ આપણે તો કોઈ લેતા નથી માગતા નથી કોઈની પાસે. અને માગ્યા વગર તો માય નથી પીરસતી. તો ઓલો તમને કહેવાનું છે કે મારે વ્યવસાય કીધી છે. ભલે તું આ વખતે એન્ગેજમેન્ટ બીજા કરી લો પછી મેરેજનું કરો ને ત્યારે મને મળજો ખાસ. શું વાંધો? અને મેરેજનું જો મળવા આવે ને 2 જણા કપલ એટલે હાઈ ક્લાસ 3-4 ફોટા પાડીને મફતમાં આપી દો. નાના એવા ઓલું બનાવીને ફ્રેમમાં એ ફોટો ઘરમાં હા મસ્ત પડે તો હવે આને દેવાનું છે. સાહેબ ફ્રી જે આપો ને ફ્રી નથી આપતા તમે. ધેટ ઇઝ યોર ઇન્વેસ્ટમેન્ટ છે. તમે એ જે 500 રૂપિયા કે 700 રૂપિયા રહ્યા ને એ ભાઈની પાસે ઇન્વેસ્ટ કર્યા છે અને એ છે ને તમારે 2 વર્ષ કે 3 વર્ષ પછી ઉગીને લગ્નમાં નીકળશે. રાઈટ? એ પણ એમની જે ઓલો આપણે કેલેન્ડર આલ્બમ બનાવતા એ જ હતું. ત્યારે કેલેન્ડર તમે બનાવીને આપો કે નહીં એટલે વરદી હતી હાથ છે બરાબર. તો એ શું હતું એ જાહેરાત જ હતી તમારી વરદી સુધીની. પણ આપણે કે આવા ખોટા 500 રૂપિયા થોડા ખર્ચા એ 500 રૂપિયા નહીં એ 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય જરૂર તમારું. રાઈટ? આ બધી વસ્તુ તમને લાગશે બધી નાની પણ તમને આ ફાયદો છે ને મોટો કરીને આપવાની છે આ વસ્તુ જે તમને અત્યારે દેખાય છે નાની બરાબર. બીજી વસ્તુ પર્સનલ કેરેક્ટરિસ્ટિક. આ માણસ કેવો છે એ તમને જાણવાનો ટાઈમ મળશે પછી. તમે જ્યારે ઓલું દેવ છો ને આ જાણવાની તમને ખબર પડશે. આ ગોતવાનો તમારે પરચેસિંગ પાવર બરાબર. પછી લાઈફસ્ટાઈલ એની કેવી છે ના કરી શકો. રાઈટ? પછી છે ઇન્ટરેસ્ટ. આ વ્યક્તિ કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે અને અથવા તો કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ મારા ગ્રાહકને. રાઈટ? આ તમને ખબર હોવી જોઈએ બરાબર. પછી એન્ગેજમેન્ટ ઇન ધ સોશિયલ નેટવર્ક. આવા જેટલા સોશિયલ નેટવર્ક આવે ને બધા સામાજિક દાખલે આપણી જ્ઞાતિનું જે પ્રમુખ ઓલું છે એ પછી યુથ ફેડરેશન છે યુથ મહોત્સવ છે ફલાણું એ બધાની હારે આપણે સંકળાયેલા હોવા જોઈએ. કારણ કે આપણો જે કસ્ટમર બેઝ જ્યાં છે ને ત્યાં આપણે હોવો જોઈએ. સોશિયલ ગ્રુપ ને ફલાણા સોશિયલ ગ્રુપ એમાં જોડાવ અને એમાં તમે બીજા 2-4 કાર્યક્રમ સ્પોન્સર કરો તમે એટલે તમને બધા ઓળખતા થઈ જાય. એટલે તરત ફંક્શન તો તમે તમારે હોવા છે નથી 5 જણ તો કહેશે જ તે કંઈક આપણું કામ છે કરવા આવજો એમ. રાઈટ? એ પછી તમને ખબર હોય તો રાઈટ પ્રોફેશનલ ઇન્ફોર્મેશન. જે તમારો ક્લાયન્ટ છે ને એ શું કરે છે શું નહીં ને એની તમને ખબર હોવી જોઈએ. એ નોકરી કરે છે આંટા મારે છે પટ્ટાવાળા છે બેંકમાં મેનેજર છે શું છે એ તમને ખબર હોવી જોઈએ. કે પોતાનો બિઝનેસ કરે છે તો બિઝનેસમાં કેટલા કમાય છે કેવી રીતે કમાય છે ક્યાં વાપરે છે એ તમને ખબર હોવી જોઈએ. સાહેબે કીધું ને એમ કે જે ઓલો મેરેજ એનિવર્સરી સાહેબ LIC વાળા શું કરે ખબર? છાપામાં જાહેરાત આવે ને ઓલાની બર્થડે કોની ટેણિયાઓની એના કરી છે ને દેવા જાય ગિફ્ટ એનું સરનામું ગોતીને એ કાલે તમારા છોકરાનો બર્થડે ઓલો કે હું તો તમને નથી ઓળખતો સાહેબ મારે કાંઈ જરૂર નથી પણ તમારા છોકરાને મારી જરૂર છે કે
એ તો માર્કેટિંગ કરે છે. હા તો હું સાહેબ એની ક્યાં માર્કેટિંગ કરો? કોઈ ઇન્સ્યોરન્સવાળો છે કોઈ એમાં? એક બહુ મસ્ત આઈડિયા છે. કેવો આઈડિયા ખબર? તમારે કસ્ટમર આગળ જઈને તમારે પૂછવું પડે કે તમારા છોકરાને શું બનવું છે, બરાબર? એની બદલે તમે વગર પૂછે છે ને એને ઇન્સ્યોરન્સ વેચી શકો. બોલો, એને પૂછ્યા વગર તમે ખાલી એક છે ને ચિત્ર હરીફાઈ ગોઠવવાની, અને એની અંદર છોકરો હોય ને જે 5મા ધોરણથી તે 7મા ધોરણની કે પહેલા ધોરણથી 7મા, ખાલી એમાં એનો વિષય એક જ દેવાનો, મારે શું થવું છે. એટલે છોકરો કોઈક એન્જિનિયરનું ચિત્ર બનાવશે, કોઈક ચાર્ટર્ડ એકાઉન્ટ, બરાબર? એ ડ્રોઈંગ તો પોતપોતાનું બનાવ્યું કે નહીં, એ ડ્રોઈંગ લઈને એના બાપા આગળ જવાનું કે તમારા છોકરાને એન્જિનિયર થવું છે. બોલો, તમે શું નક્કી કર્યું? એ કે મને તો કાંઈ ખબર નથી, તો અમારો ઇન્સ્યોરન્સ લ્યો, અમે તમારે છોકરાને અમે એન્જિનિયર બનાવશું. આ બધી વસ્તુ છે ને, આઈડિયા, માર્કેટિંગના આઈડિયા તમારી પાસે હોવા જોઈએ, અને ઘણા હોવા જોઈએ. આ બધી બહુ જરૂરી વસ્તુ, બરાબર? એટલે આ વસ્તુ છે ને તમને ખબર હોય છે તમારો ક્લાયન્ટ કોણ છે. ક્લિયર? બરાબર. બીજી વસ્તુ આ બધી વસ્તુ છે એમાંથી એ જ છે, બરાબર? તો હાઉ બિગ માય આઈડિયલ ક્લાયન્ટ ઇઝ બિઝનેસ. મારો ક્લાયન્ટ છે ને એનો બિઝનેસ કેવડો મોટો છે એ મને ખબર હોવી જોઈએ. એ જે ઓલો અવેરનેસનો ટાઈમ રહ્યો કે નહીં, એમાં બધું તમારે જાણવાનું છે. તો તમને એને કેટલાનું બિલ આપવું ને, અથવા તો કેટલાનું પેકેજ આપવું ને તમને ખબર પડશે. નહીંતર એને 7 લાખનું જોતું છે ને તમે 2 લાખનું આપશો, એ તરત ના પાડશે મારે આવું સસ્તું નથી કરાવવું. પણ તમે જો કે આ તો બહુ સારો છે, બધા ઇન્ટરનેશનલ બધો બિઝનેસવાળો છે, તો તમારે એને 15 લાખનું પેકેજ આપવું પડશે. એ તો નહીં તો મેં તમને કહ્યું તમને ખબર જ નથી તમારો ક્લાયન્ટ. એટલે આ બીજી વસ્તુ, બરાબર? પછી જો વોટ ધ રોલ એન્ડ જોબ ડઝ ઇટ કોન્ટ્રાક્ટ. તમારો જે કોન્ટ્રાક્ટ જે માણસ છે કે નહીં, એ અત્યારે કયું જોબ છે ને જોબની અંદર કયા સ્ટેજ ઉપર છે? સામાન્ય નોકરિયાત છે અથવા તો મેનેજર છે કે શું છે એ? બરાબર. પછી જો એક્સપેન્સ કેપેસિટી કેટલી છે, દાખલા કે ઘણી મારી એક્સપેન્સ કેપેસિટી હોય ને એ લાખના આલ્બમ બનાવવાની હોય. હા, પણ મારો અપેક્ષા કેવી હોય ખબર? આપણે તો 2.5 લાખનું આલ્બમ બનાવવું છે. તો તમને એ ખબર પડે ને તોય તમે એનો વચ્ચેનો રસ્તો કાઢીને તમે એને આપો. પણ તમે જો એને 2.5 લાખનું પેકેજ બનાવીને આપી દો ને તો 1.5 લાખ તમારે હલવાય, કારણ કે એની કેપેસિટી જ નથી. તમે આ ઉપર બધું જોઈ લીધું છે એનું કે આ મારા બેટાનો પગાર હતી 25,000 પકડે, એમાં મને ક્યાંથી દેવાનો છે 1.5 લાખ? એટલે તમારા ગ્રાહકને ઓળખો. તમે આવે ને બેંકમાં નો યો KYC, આ આપણું KYC છે, બરાબર? જો બરાબર. પછી વુડ યુ આઈડિયલ કસ્ટમર ચૂઝ ધ સોલ્યુશન સોલ્વ બધા પ્રોબ્લેમ, આ બધી વસ્તુ તમારે દેવાની. પછી ફોર ધ કોમ્પિટિટર અને ઇન્ટરનલ રિસોર્સિસ, તો તમારા જે બધા પ્રોબ્લેમ, જે કસ્ટમરના જે કાંઈ પ્રોબ્લેમ છે કે જે કાંઈ છે ને, જે કાંઈ એના સોલ્યુશન તમારે કાઢીને દેવા પડશે. દાખલા એમ કે મારી કાંઈ પૈસા નથી, તો તમારે એને લોનની વ્યવસ્થા કરી દેવી પડશે ગમે ત્યાંથી. કાંઈ વાંધો નહીં, તમે છે ને તમારા ઘરમાં ક્રેડિટ કાર્ડ કેટલા જણા વાપરે? તો કે 3 જણા. તો તમે 50-50 જણા લોન લઈ લેશો ને એમાંથી, તો મારા પૈસા નીકળી જશે. ચિંતા કરો, તમને હું અપાવી દઈશ લોન. આપણે ક્યાં ખીચામાંથી લેવીશ? એના ક્રેડિટ કાર્ડમાંથી. પછી આઈડિયા તો આપો તમે એને કે તારા પૈસા હું આમ કઢાવીશ. આ બધી વસ્તુ જાણવી બહુ જરૂરી વસ્તુ, બરાબર? પછી આ જે તમારી સર્વિસ તમે એને કેવી રીતે વેલ્યુબલ બનાવો એ તમે જુઓ, બરાબર? આ બધી વસ્તુ છે ને બહુ જરૂરી છે. બીજી વસ્તુ એ છે વેર ડુ યુ લીવ. આ માણસ ક્યાં રહે છે? સામાન્ય વિસ્તાર હોય આપણે, દાખલા કુંભારવાડા છે, આ બધું અકવાડા છે, આ બધું, તો એની આપણે લેવલ ખબર હોય, સામાન્ય હોય એનું બહુ એટલું બધું ઓલું, એનું બજેટ એની જેટલું હોય. પણ હિલ ડ્રાઈવમાં લેતો હોય તો એ રીતનું હોય પછી એનું બજેટ. તો એ એરિયા તમે જુઓ ક્યાં રહે છે આ માણસ, તમારો કસ્ટમર, બરાબર? બીજી વસ્તુ એ છે કે વેર ડુ ધે શોપ. આની દુકાન ક્યાં છે? હાલો, મેઇન બજારમાં છે કે ન્યાય રહે ન્યાય જ છે? તોય તમને ખબર પડી જાય કે આનું કામ કરાય કે ન કરાય. તો કરીએ તો કેટલા સુધીમાં થઈ શકે આનું, બરાબર? બીજી વસ્તુ એ છે કે વેર ધે આર લિવિંગ, બરાબર? ક્યાં લે છે? બીજી વસ્તુ કે વેર ડુ ધે બાય વેડિંગ રિંગ એન્ડ એડ્રેસીસ. એના જે રિંગ છે, ડ્રેસીસ છે, એ ક્યાંથી ખરીદ્યા છે? તો એ કહે તો સસ્તું પડે એટલે મોવા લેવા ગયો હતો, તો એ તમને પૈસા આપે? પણ તમે કહે TBZમાંથી લીધેલું છે ભાઈ, તો તમારે સમજી જવાનું કે TBZમાં જે પૈસા ખર્ચતો હોય કે નહીં એ આપણા પૈસામાં નીકળી જશે, નહીં વાંધો આવે. આ જાણવું પડશે આપણે બધું. એ જો 4 ટાઈમને સ્ટેપ આપ્યા ને, 4 સ્ટેપની અંદર આ બધું જાણવું પડશે આપણે, વચ્ચેનો જે આપણો ટાઈમ રહે ને એમાં, બરાબર? પછી બીજી વસ્તુ, વોટ આર ધ ટોપ એન્ડ હાઈ વેડિંગ વેન્યુ ઇન યોર એરિયા. તમારા એરિયાનું હાઈ વેન્યુ એને રાખ્યું છે કે નથી રાખ્યું? જો એને રાખ્યું હોય તો એ કસ્ટમર સારો હશે, બરાબર? જો આ બધી વસ્તુ, અને એના માટે તમારે આ એક અનુસરવું પડશે. મેડ એટલે શું થાય? કોઈ કહેશે મને? આ એક સિસ્ટમ છે. તમારા ક્લાયન્ટને હાવ નક્કી કર્યા ને પછી આની રીતે તમારે છે ને એનું એસેસમેન્ટ કરવું પડશે આના હિસાબે. કોઈને ખ્યાલ છે મેડ એટલે?
તમારી આગળ તમારા ક્લાયન્ટનું એક લિસ્ટ આવી જાય ને, બરાબર, પછી તમારે એનું છે ને એક લિસ્ટ બનાવીને બાજુમાં લખવું પડશે કે આ બધા મારા જે ક્લાયન્ટ છે કે નહીં એની પૈસાની તરીકે કેટલા સદ્ધર છે. એમ એટલે મની, એટલે મનીની અંદર એનું મકાન આવી જાય, એની દુકાન આવી જાય, એની કંઈ કેશ આવી જાય, એની નોકરી હોય તો નોકરીની આવક આવી જાય. એ તમે એસેસમેન્ટ કરો તો કે ના ના વાંધો નહીં 1.5 લાખનું ફંક્શન ખમીએ કેમ છે. આ તમને ખબર હોય તો તમે 1.5 લાખનું પેલું પેકેજ આપો, પણ તમને ખબર ન હોય તો એટલે પેલો કયું યાદ રાખવાનું? એમ એટલે ઓકે. હવે એ એટલે શું? એ એટલે ઓથોરિટી. પૈસા છોકરા આવે પણ પૈસા તો તમારા બાપ આગળથી જ કઢાવવા પડે. કારણ કે દરરોજ સવારમાં બાપાને પગે મૂકી દે કે બાપા આજનો પગાર આવ્યો મારો, એટલે ઘી ક્યાંથી કાઢવાનું? એના બાપા પાસેથી. એટલે મીન્સ કે પૈસાની પાસે છે છોકરા પાસે, પણ ઓથોરિટી કોની પાસે છે? કાંઈના પપ્પા પાસે હોય, કાંઈની મિસિસ પાસે હોય, કાંઈના મમ્મી પાસે હોય, બરાબર કે નહીં? તો એ ઓથોરિટી આપણે જાણવી પડશે. અને ડી એટલે ડિઝાયર, એની નીડ, એની જરૂરિયાત, રાઈટ? તો તમે પૈસા જુઓ, ઓથોરિટી જુઓ, પછી તમારે છે ને આ ઊભી કરવાની. પછી કે ભાઈ જો તું એટલા કમાવ છો, તારા બાપા આટલા કમાય છે, એટલા કમાય છે, તમારે આટલું છે ને એટલો બેલેન્સ છે, બરાબર છે? તો તમે જે ફંક્શન રાખો ને 3 લાખવાળું ફંક્શન તમારે સારું હાલશે, વાંધો નહીં આવે. એ આપણને ખબર પડી જોઈએ. પછી આપણે આટલું જાણ્યા પછી તો જો આપણે 6 લાખનું ફંક્શન આપીને તો 3 લાખ માટે આપણે આરતી ઉતરવાની તૈયારી રાખવાની. યસ નો? રાઈટ? આ મેડ યાદ રહી ગયું? હે? એટલે આ પાર્ટી આગળથી ફંક્શન રાખતા પહેલાં આપણે મેડ થવું, રાઈટ? બરાબર. એ પછી તો તમારે એક આ વસ્તુ યાદ રાખવાની ખાસ, ધ પે સર્ટેનિટી ચેકલિસ્ટ. પેમેન્ટ કરશે કે નહીં કરે એ જાણવું આપણે પહેલાં. તો પહેલી વસ્તુ શું છે ખબર? જો ડઝ માય ટાર્ગેટ ક્લાયન્ટ હેવ ધ એબિલિટી ટુ પે. મેં એને જે ફંક્શન આપ્યું છે એ ફંક્શનના પૈસા મારો ગ્રાહક છે એ આપી શકે એમ છે, અથવા તેની તાકાત છે. તો તમે તો એસેસમેન્ટ કર્યું જ છે હમણાં કે એટલા પૈસા તેની છે જ તે. તો હા આપીએ કેમ છે, નો આપીએ તો ખબર પડી જશે. નો આપીએ કેમ તો ધ્યાન રાખવાનું કે નાનું ફંક્શન આપી દો એને, અને કાં નહીં રાખતા. યસો નો? હા. બીજી વસ્તુ આ છે, જો ડઝ માય ટાર્ગેટ ક્લાયન્ટ હેવ ધ વિલિંગનેસ ટુ પે. પૈસા હોય પણ દેવા નથી, તો એ જાણવું પડે હોય કે નહીં. હે હે બરાબર. હવે બીજી વસ્તુ, હવે હવે તો વિચાર કરો, તો તમે જાણવું પડે કે નહીં? હવે તમે આ કેમ ખબર પડે? આ ખબર એટલા પડે તમે બધું કમ્પ્લીટ પેકેજ આપી દો ને, એટલે સૌથી પહેલાં તમારે એની છે 10,000 ડિપોઝિટ જરૂરી હોય ને, એને કહે છે ને 20,000 માગવાના. તમારે 20,000 પહેલી ડિપોઝિટ દેવી પડશે. એટલે તમને 2,000 આપે એટલે સમજી જવાનું કે આ વાહેના પછી પૈસા પતવાના નથી. ખબર તો છે જ ને પૈસા પડ્યા છે 25 લાખ, પણ તમને કેટલા આપ્યા? 2,000. અને પાછો ક્યાંય હું મારે આને દીધા તમને 2 દી પછી આપું છું. તો ચારે એને કહેવાનું મેં તમારે એક 20,000 માગ્યા છે, 5 દિવસમાં તમે જો 20 પૂરા નહીં આપો તો હું આ ફંક્શન કેન્સલ કરી નાખીશ. અને છાતી ઠોકીને કરી નાખવાનું 1, 2 ને 3. જવા દેવાનો ખરા. એ તો તાળી પડે રામના માટે. તો જો આ નાની ક્લિપમાં તમને બધાને સમજાઈ ગયું હે કે તમારામાં જો કેપેસિટી તમારે ગમે એટલો મોલ હોય કે નહીં, તો ગમે એટલો મોટો ફોટોગ્રાફર હોય ને તોય તમે એને માલ વેચી શકો, પણ તમને એ સમજાવતા આવડવું જોઈએ. આપણે આ જોયું છે બધાએ કે ભાઈ મીંદડીને પકડ્યું તો કવડું પાંતરું જોઈએ, નાનું, અને આને પકડવું હોય તો કેમ? બરોબર ને? આને પકડવું તો નાનું એવું પાંતરું જોઈએ, બરોબર છે? આવડું હાલે. તો તમારે જેમ મોટા ઘરાક પકડવા હોય તો તમારી અંદર એ મોટી વસ્તુ આવવી જોઈએ કે નહીં? હે સ્ટુડિયોના ઠેકાણા મારે મોટા ફંક્શન નથી આવતા. અરે પહેલાં તારા સ્ટુડિયો તો હરકો કર કોડા, તારી ક્વોલિટી તો હરકી કર, તારું નોલેજ તો હરકું કર. એ કોઈને કરવું નથી, પણ મારી આગળ મોટા કસ્ટમર નથી આવતા, રાઈટ? તો તમારી અંદર છે ને ક્વોલિટી હોવી જોઈએ. તો તમારે કેવું બનવાનું છે? પહેલું પ્રોફેશનલ. યસ ઓર નો? રાઈટ? તો તમારી અંદર છે ને આટલી ક્વોલિટી નાખવાની, એક્સપર્ટાઇઝ, સ્કિલ. તમે તમારા ફિલ્ડમાં એક્સપર્ટ હોવો જોઈએ, તમારા દરેક પ્રશ્નના જવાબ હોવો જોઈએ. બધી સ્કિલ, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી, પ્રોબ્લેમ સોલ્યુશન કેવી રીતે કરવું, નવી ક્રિએટિવિટી કેવી રીતે લાવવી, આ બધી અંદર આપણી સ્કિલ હોવી જોઈએ. યસ ઓર નો?
બીજી વસ્તુ ડિટેલ ઓરિએન્ટેશન. સાહેબ તમારી પાર્ટી તમને સમજાવે ને, દાખલા કે તમે પાર્ટી આગળ જાઓ ને તો તમને ખબર હોય કે આ કઈ જ્ઞાતિનું ફંક્શન છે, રાઈટ, અને એમાં કયા કયા ફંક્શન આવે છે. મીન્સ કે મંડપ પૂરો થયો તો સવારે જાગ્યા કે રાંદરમાંથી શરૂ થઈ અને છેલ્લે ઓડિયો રમ્યા પછી જે ઓલી શું કે ઓલી વધાવા જાય ને જે કાંઈ એ બરાબર એ ત્યાં સુધીનું ફંક્શનની કમ્પ્લીટ ડિટેલ તમારે અહીંયા હોવી જોઈએ એ જ્ઞાતિ પૂરતી. અને તમે બેયને સમજાવવાનું ને કે સાહેબ જો સવારે પહેલાં તમારે છે ને રાંધણવાનું છે બરાબર, એ આપણે પછી ને સાડા છે એટલે 5 વાગ્યા પછી તમારો મંડપ પુરુષ સાથે મંડપ પુરુષ પહેલાં આપણો અંદર હશે બરાબર, અંદર આપણે આટલા રીતનું આ લઈ લેશું, આ વસ્તુ લઈ લેશું બરાબર. બીજું તમારે 4 છોકરાને તૈયાર રાખજો, 4 છોકરા આપણે માણેકથમ માટે જોશે આપણે, આ ડિટેલ તમે આપી જાઓ બધી, એટલે ઓલો ગાંડો થઈ જશે કરો. અમારે તો કાંઈ યાદ કરવા જેવું જ નથી બરાબર ને. ઓલો ગોર દાદા બોલે એ ભાઈ 5 છોકરાઓ જો માણેકથમ રોપવાનો જ સમજાય. એટલે તમારી આગળ જે ફંક્શન હોય ને કોઈ પણ હોય એ રીતના વ્યવશાળ હોય ગમે એની ડિટેલ કે હા તમને જેની નથી ખબર ને એ પૂછી લો. આપણે અમુક જ્ઞાતિમાં આવી તો આપણે ખબર હોય તો પૂછી લો કે સાહેબ તમારી જ્ઞાતિમાં આટલી આ જે વિધિ છે એ બરોબર છે કે બીજી કોઈ, અને પછી એને સમજાવો એટલે ઓલો ગાંડો થઈ જશે. એ ક્યારે આને તો બધી ખબર છે ફંક્શન આને જ દેવાય, કારણ કે એને તમારી વિધિની ખબર છે. ત્યારે બીજો છે ને બીજો આવું કાંઈ નહીં કહે ને અને એ છે 4 વિધિ છે ને ભૂલી જાય. આ એક્સપર્ટાઇઝ તમારી અંદર હોવી જોઈએ પ્રોફેશનલ થવું હોય તો બરાબર. બીજું પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ, તમારે જે કાંઈ સાધનો હોય ને એ એમેચ્યોર ન હોવો જોઈએ. હવે 4Kની જરૂરત હોય તો 4K કેમેરો હોવો જોઈએ. આ તો બધા ગાંડા છે. ત્યાં તમે જાણો કે આપણે 4Kમાં ઉતારવાનું છે તો ફોન કરો નથી, બોલો તમારે કેમેરો તો કઈ કરે 4K ઉતારો ને તો તમારે એટલું વધશે, પૈસા વધશે એટલા બોલો ઉતારી દઈએ, તમારું કામ થઈ ગયું રાઈટ. આ બધી બીજું ફ્લેક્સિબિલિટી એડેપ્ટેબિલિટી. જો ભાઈ ઘણી વખત એવું થાય પાર્ટી ઘણી વખત ધારે એ ટાઈમે નોય થઈ શકે, એને આગળ પાછા થાય તો ત્યારે આપણે ખોટી છે ને એની યાર બાંધવા કારણ નહીં કરવાનું, હશે કાંઈ વાંધો નહીં પણ બપોરે ધ્યાન રાખજો. અને મારે આ જે છોકરો આવ્યો છે એને મારે બપોરે બીજે મોકલવાનો છે, એટલે અત્યારે ભલે તમે કદાચ વહેલા મોડું થયું તો બપોરે 2 વાગ્યાની જે વિધિ છે ને 2 થી 4 વચ્ચે પૂરી કરી નાખજો, નહીં તો 4 વાગ્યા પછી આ છોકરો વયો જાય પછી મને બપોરનું મને નહીં કહેતા, અત્યારનું તો હું રોડવી દઉં છું તમને હાલો. કે મારે આને અત્યારે જ મોકલવાનો હતો પણ ત્યાં હું બીજાને મોકલી દઉં, ભલે કોઈ ન મોકલો, ભલે ઓલાને બપોર પછી જવું નથી પણ તમે રેસ તો મારો એને, નહીં તો તમને 2 વાગ્યાની વિધિ 4 વાગે કરાવરાવશે રાઈટ. એટલે એની અરે તમે રહ્યો વ્યવસ્થિત અને એ સ્વીકારે એટલે તરત આવી જાય લાઈન ઉપર, સમજી લેજો બરાબર. એ આવે. બીજી વસ્તુ ટાઈમલેસ મેમરી. તમે જે કાંઈ એને આપો છો ને એ ટાઈમલેસ મેમરી, જિંદગીની તો ગમે જ્યારે આમ આલ્બમ ખોલશે ને ત્યાં એની આંખમાંથી આંખ ઉડાઈ પડી જશે અને એવું દ્રશ્ય જોશે ને તેનાથી હાસ્ય નીકળે, હા એ કે જો ઓલો ઓલા બે બટકા ખવડાવ્યા ને તો ઝાડા થઈ ગયા ખબર છે તને, ખબર ને જો આ જો આવડે અહીંયા જો એ મેમરી છે રાઈટ. વિદાય જોશે તો આમ આંખમાંથી આંખો આવી જશે કે આ યાર આ વસ્તુ આપણે એને આપી છીએ, એને સમજાવો હોય ને ત્યારે તમારે ઇમોશનલી થવું પડશે સમજાવવા માટે કે સાહેબ અમે તમને એવી મેમરી આપી છે કે તમે જ્યારે આલ્બમ જોતા હશો ને તો તમારા ફેસ ઉપર હાસ્ય આવશે અને રોવાનું આવશે. તમારે દીકરીના જ્યારે વિદાય થતી હશે આ થતું હશે ને અને ત્યારે જે સીન તમે ફરી વખત તમે જ્યારે જોશો ને સાહેબ તમારી આંખમાં આવું ન હોય તો મને કહેજો, આવી ફોટોગ્રાફી અમારી થશે બરાબર. બીજી વસ્તુ કે હમ્બલ પ્રેઝન્સ. એ જ્યારે તમને યાદ કરે ને ત્યારે તમે એની હાજર હોવા જોઈએ, તમને ગોતવા ન જોઈએ. યસો નો. બીજી જગ્યાએ ભલે આપણે માણસો, અને એક વસ્તુ છે ને જો તમારા માણસોને એક વસ્તુ તમારી પાસે 5 માણસો રાખવાના છે ને એની પાસે 6 રાખવાના, ખાલી એક માણસને આપણે પૈસા કેટલા દેવાના, કાં મિનિમમ 3000 ને કાં 5000 બરાબર ને. સામાન્ય આપણો હોય આપણો ફોટોગ્રાફર વિડીયોગ્રાફર તો 3 થી 5000 દઈએ છીએ બરાબર, એનાથી સારો હોય તો 7000 દઈએ, તો દેવાના તો 7 જ તે કે નહીં, પણ તમે છૂટા રહી શકો કે નહીં. અને તમારી જગ્યાએ એને રાખવાનો, કોને, ઓલાને. અને તમારે જે પાર્ટી હોય કે હોય ને એની આજુબાજુ આંટા મારવાના, એટલે એને એવું ન લાગવું જોઈએ બરાબર. એટલે હંબલ. બીજો પ્રોફેશનલ એડિટિંગ. તમે જે કાંઈ કામ કરાવો ને એ નો નિશાળ્યો હોય ને એની આગળ ક્યારેય કોઈ દિવસ તમારા એડિટિંગનું કામ કરાવવું નહીં. આ બહુ જરૂરી છે. એટલે ક્યારેય કોઈ દિવસ છે ને પ્રોફેશનલ એડિટિંગ કરાવજો, નવા નિશાળી આગળ નહીં કરાવતા. તમને વારા ઘડીએ ફોન કરીને આ એડિટિંગમાં ક્યાં નાખ્યું, ઓલી ફાઇલ ક્યાં મૂકી, આ ફાઇલ ક્યાં મૂકી, આ ફાઇલ તમે હું કામ ઉતારી છે, આ ફાઇલ હું કામ ન ઉતારી, આવું એંગલ કેમ નથી લીધું, આ એંગલ કેમ નથી લીધું, એટલે ભાઈ તો તને હું કામ રાખ્યો છે મેં, યસ નો રાઈટ. આ વસ્તુ જરૂરી છે બરાબર. પછી રિલાયબિલિટી એન્ડ બેકઅપ. તમારે તમારો ટ્રસ્ટ છે ને એની ઉપર તમારે ડેવલપ કરવાનું છે, યસ નો. અને બેકઅપનું મેં તમને કીધું તમારે બેકઅપનો પ્લાનિંગ હોવો જોઈએ, મિનિમમ 3 થી 4 જગ્યાએ ભેગું કરવાનું છે રાઈટ. આ વસ્તુ જરૂરી જો.
અને બ્યુટીફુલ વેડિંગ આલ્બમ અને સસ્ત છેલ્લું મસ્ત આલ્બમ બનાવીને આપો કે નહીં, એટલે પૈસા કાપવાની વાત કરે, બરાબર. એટલે કસ્ટમર તમારો જો પૈસા આપીએ કે ન હોય ને તો એ ક્યારેય કોઈ દિવસ તમને છે ને મોટું ફંક્શન નહીં આપે, એટલું સમજી લેજો. કે આની 1.5 લાખની કેપેસિટી છે અને તમે કે 3 લાખમાં કેમ દેવાનો સાહેબ? હે? એટલે આ સિસ્ટમથી તમે કામ કરશો ને તો એનો શું થયો ખબર? કસ્ટમર તમારી પાસે નહીં આવે, તમારા કસ્ટમરને ગોતવા જવાના, સમજાય? એટલે ગોતવા જવાના એટલે તો તમારે એ જે એવા એસોસિએશન હોય, એવા તમારા મંડળો હોય, રાઈટ, એમાં તમારે જોઈનિંગ લાવવું પડશે, એવા લોકોને મળવું પડશે, એવા લોકો સાથે તમારા સંબંધો ડેવલપ કરવા પડશે.